हाय फ्रेंड्स, पहलू આપણે જે મોડેલ પેપર બનાવ્યું એમાં તમારો રિસ્પોન્સ બહુ સરસ રહ્યો। આજે આપણે જોઈશું મોડેલ પેપર 2 અને આ રીતે આપણે નર્સિંગ સિલેબસના જે 65 માર્ક્સના 20 થી 25 મોડેલ પેપરમાં આખો સિલેબસ કવર કરીશું અને કોમ્પ્યુટર જીકે ના અને સુરત મ્યુનિસિપાલિટીના જેટલા બી ક્વેશ્ચન છે એ પણ મોડેલ પેપર તરીકે આપણે લઈશું। ચલો શરૂઆત કરીએ આજના વિડિયોની। क्वेश्चन नंबर 1, नॉर्मल सीरम पोटेशियम लेवल इन एमक्यू पर लीटर इज के सामान्य सीरम पोटेशियम નું લેવલ આપણા બોડીમાં કેટલું હોય છે બરાબર। તો આ ઓપ્શન છે 2.5 to 3.5, 3.5 to 5, 5.5 to 6.5, 6.5 to 7.5 બરાબર। તો આની અંદર આપણો જવાબ શું રહેશે? દરેક સબ્જેક્ટ વાઇઝ એમસીક્યુ છે, આની અંદર જવાબ રહેશે આપણો આન્સર બી 3.5 to 5। આજે હું તમને થોડું એક્સપ્લેનેશન સાથે સમજાવીશ બરાબર કે નોર્મલ સીરમ પોટેશિયમ લેવલ કેટલું હોય છે? 3.5 એમક્યુ પર લિટર હોય છે અને જો 3.5 કરતાં ઘટી જાય એ કન્ડિશનને આપણે કહીએ છીએ હાઇપોકેલેમિયા અને 5 કરતાં વધી જાય એને આપણે કહીએ છીએ હાઇપરકેલેમિયા। અને પોટેશિયમ શાના માટે જરૂરી છે બોડીમાં? તો એ નર્વ માટે અને આપણા જે મસલ્સ ફંક્શન્સ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। ક્લિયર? ક્વેશ્ચન 2 કે એન્ટીનિયોપ્લાસ્ટિક દવાઓ આપવા માટે વપરાયેલ જે પ્લાસ્ટિક બેગ હોય, ટ્યુબિંગ હોય, સિરિંજ હોય અને જે ગ્લવ્સ હોય એને નિકાલ કરતી વખતે નર્સે શું ધ્યાનમાં રાખવું જોઈએ? આ ઇંગ્લિશમાં છે અને ગુજરાતીમાં બંને આપણે જોઈએ। ક્લિયર? અને પીડીએફ લેવા માટે મારી ટેલિગ્રામ હેલ્થ બઝમાં જોડાઈ જજો। પહેલો ઓપ્શન છે એવોઇડ ધ કોન્ટેક્ટ વિથ ઇક્વિપમેન્ટ બાય અલાઉવિંગ હાઉસ કીપિંગ ટુ રિમૂવ, એટલે કે જે સાધનો યુઝ થયા હોય એને આપણે સ્પર્શ ન કરીએ અને હાઉસ કીપિંગને સાફ કરવા આપી દેવું બરાબર। બધા જે ઇન્સ્ટ્રુમેન્ટ ઇક્વિપમેન્ટ યુઝ થયા હોય કન્ટેનરમાં રાખવા બરાબર। બધા જે કન્ટેનર્સ ઇક્વિપમેન્ટ્સ હોય બાયો હેલ્થ હેઝાર્ડ લખેલ ડબ્બામાં નાખવા। ડી ડિસ્પોઝિંગ ઓલ યુઝ ઇક્વિપમેન્ટ ઇન ધ રેગ્યુલર ટ્રેસ રિસેપ્ટલેસ, એટલે બધા સામાન્ય કચરામાં ડબ્બામાં નાખવા। એટલે જો એન્ટીનિયોપ્લાસ્ટિક દવાઓ હું તમને કહું એ ટોક્સિનસ હોય બરાબર, એટલે એની અંદર આપણો જવાબ શું રહેશે? ઓપ્શન સી, એટલે કે જે બાયો હેલ્થ હેઝાર્ડવાળા હોય એ ડબ્બાની અંદર આપણે નાખીશું। એક્સપ્લેનેશન જોઈ લઈએ આપણે બરાબર કે જે કિમોથેરાપી માટે યુઝ થાય, શાના માટે યુઝ થાય? એન્ટીનિયોપ્લાસ્ટિક ડ્રગ્સ તમને પૂછે તો કિમોથેરાપી માટે આપણે યુઝ કરીએ છીએ બરાબર, જે સાઇટોટોક્સિક ડ્રગ્સ હોય છે અને બાયો હેલ્થ હેઝાર્ડના ડબ્બામાં નાખવું જોઈએ બરાબર। અને એ શું હોય કે આપણી જે હોસ્પિટલ ઇન્ફેક્શન્સ પોલિસી અને સ્ટાન્ડર્ડ પ્રિકોશન્સ ફરજિયાત એના ફોલો આપણે કરવા પડે। ક્વેશ્ચન 3, ઇન્સેક્ટ ધેટ કેન ટ્રાન્સમિટ ડિઝીઝ ટુ હ્યુમન આર રિફર્ડ ટુ, એટલે કે એવો જે મનુષ્યની અંદર રોગ ફેલાવી શકે એવા જંતુઓને આપણે શું કહીએ છીએ? કેરિયર્સ, રિઝર્વાયર, વેક્ટર કે ઇન્ક્યુબેટર, તો એને આપણે શું કહીશું? તો ઓપ્શન સી આપણો સાચો આન્સર રહેશે, વેક્ટર। ક્લિયર? હવે જો વેક્ટર શું હોય છે? એક લિવિંગ ઓર્ગેનિઝમ છે બરાબર, જેમ કે મોસ્કિટોઝ, ટિક્સ, ફ્લાઇઝ, એટલે કે મચ્છર હોય, ટિક્સ હોય, ફ્લાઇઝ હોય બરાબર। એ શું કરે? એક કોષથી બીજી જગ્યાએ રોગ ફેલાવવા માટે જવાબદાર હોય છે। ક્લિયર? એટલે કેરિયર શું રોગ ફેલાવે એ કોઈ જાતનું લક્ષણ છે નહીં। રિઝર્વાયર શું છે? એક સોર્સિસ છે। ક્લિયર? પેથોજેનિક ઓર્ગેનિઝમ્સ આર, પેથોજેનિક્સ જે ઓર્ગેનિઝમ્સ હોય એ શું છે? યુઝ ઇન ધ પાસ્ચરાઇઝેશન પ્રોસેસ, મોર પ્લેન્ટીફુલ દેન એની અધર ટાઈપ ઓફ ઓર્ગેનિઝમ્સ, ઇમ્પોર્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રી, હાર્મફુલ ટુ હ્યુમન્સ। તો પેથોજન શું છે? એ માણસને નુકસાનકારક હોય છે, ડી સાચો આન્સર છે, હાર્મફુલ ટુ હ્યુમન્સ। ક્લિયર? એટલે પેથોજન ઓર્ગેનિઝમ્સ એવા સૂક્ષ્મ જીવો હોય કે જે મનુષ્યની અંદર રોગ ઉત્પન્ન કરે, મતલબ પેથો મતલબ રોગ, જેનિક મતલબ ઉત્પન્ન કરનાર। એક્ઝામ્પલ ફોર ટીબી બેક્ટેરિયા, ઇન્ફ્લુએન્ઝા વાયરસ, કેન્ડિડિયા ફંગસ। ક્લિયર? એટલે તમને આઈડિયા આવી ગયો। ક્વેશ્ચન 5, ઓટોક્લેવિંગ એઝ અ મીન્સ ઓફ સ્ટરીલાઇઝેશન વિલ ડિસ્ટ્રોય, એટલે ઓટોક્લેવ જે એક સ્ટરીલાઇઝેશનની પદ્ધતિ છે એનાથી શું નાશ પામે છે? ઓલ માઇક્રો ઓર્ગેનિઝમ્સ, પેથોજેનિક માઇક્રો ઓર્ગેનિઝમ્સ, નોન પેથોજેનિક માઇક્રો ઓર્ગેનિઝમ્સ કે પછી જસ્ટ હીટ્સ એન્ડ મોલ્ડ? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? ઓપ્શન એ, ઓલ માઇક્રો ઓર્ગેનિઝમ્સ। તો ઓટોક્લેવનું તમને કદાચ ટેમ્પરેચર પર પૂછે તો 121 યાદ રાખવાનું છે બરાબર, 15 LBS પ્રેશર અને 15 થી 20 મિનિટ માટે બરાબર। ખાસ ઓટોક્લેવનું ટેમ્પરેચર તમારે યાદ રાખીને જવાનું છે, મોસ્ટ આઈએમપી છે। ક્લિયર? ક્વેશ્ચન 6, વેન ગિવિંગ અ પેશન્ટ ઇન્ટ્રામસ્ક્યુલર pre-operative medications, the practical nurse must remember to inject into site no more than, કે ઓપરેશન પહેલાં આઈએમ ઇન્જેક્શન આપવાનું છે એક નર્સે બરાબર, તો ઇન્જેક્શનની અંદર આઈએમ ઇન્જેક્શનમાં આપણે મેક્સિમમ કેટલી માત્રા આપી શકીએ? 1 ml, 2 ml, 3 ml કે 4 ml? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? ઓપ્શન સી, 3 ml કરતાં વધારે આપણે આઈએમમાં આપતા નથી। યાદ રાખજો ખાસ કરીને જેની અંદર 3 ml આપણે ગ્લુટિયસ મેક્સિમસ મસલ્સની અંદર આપવાનું હોય છે। ક્લિયર? કે જે મોટા મસલ્સ છે આપણા બોડીની અંદર, લાર્જેસ્ટ મસલ્સ છે। ક્લિયર?
એ મુજબ લાર્જ મસલ્સ કયો હતો? ગ્લુટિયસ મેક્સિમસ છે બોડીમાં, યાદ રાખજો. ડેલી કેર ઓફ પેશન્ટ્સ રૂમ વુડ કન્સિસ્ટ, કે જે પેશન્ટનો રૂમ હોય તો રોજ એની સંભાળ લેવામાં શું સંભાળ લેવી જોઈએ? તો જુઓ, disinfecting and sterilizing item in his immediate area, providing fresh water and his flowers, બરાબર, scrubbing and waxing the floor, ડમ્પ ડસ્ટિંગ એન્ડ સ્ટ્રેટનિંગ, બરાબર, એટલે કે ભીના કપડાવાળા ધૂળ સાફ કરીને વ્યવસ્થિત એને ગોઠવવું. સ્ટ્રેટનિંગ મતલબ વ્યવસ્થિત ગોઠવવું. તો આપણો જવાબ શું હશે? ઓપ્શન ડી. ક્લિયર? ક્વેશ્ચન 8, ડ્યુરિંગ ધ બાથ ઓબ્ઝર્વેશન ઓફ સ્કિન ઇન્ક્લુડ, કે જ્યારે આપણે સ્નાન બાથ લેતા હોય ત્યારે આપણે સ્કિનનું ઓબ્ઝર્વેશન શું કરવું જોઈએ? ટેમ્પરેચર, ઇન્ટિગ્રિટી એન્ડ કન્ડિશન્સ, કલર, વોર્મથ એન્ડ બ્રુઝિંગ્સ, માર્કિંગ મેડ બાય ધ રિંકલ્સ ઇન ધ શીટ ઓફ ક્રમ્સ, બરાબર, ડિસ્ટ્રીબ્યુશન્સ એન્ડ કલર ઓફ હેર. હું ગુજરાતી વાંચતો નથી, ગુજરાતી તમે જોઈ લેજો, બરાબર. તો આની અંદર આપણો જવાબ શું હોય? કે જ્યારે પણ સ્કિનનું તમે ઓબ્ઝર્વેશન્સ કરતા હોય બાદ વખતે, તો ઓપ્શન એ સાચો આન્સર રહેશે કે ટેમ્પરેચર એની ઇન્ટિગ્રિટી અને કન્ડિશન્સ આપણે જોવું પડે, બરાબર. ટેમ્પરેચરમાં હોલ્ટ અને કોલ્ડ એરિયા જોવાના, ઇન્ટિગ્રિટીની અંદર કે બ્રેક છે, વૂન્ડ છે, પ્રેશર છોડ છે કે એની સ્કિન એ જોવાની, બરાબર. ઓલ ઓવર કન્ડિશન્સમાં ડ્રાયનેસ જોવાના, રેસિસ જોઈશું, એડીમાં જોઈશું, ડિસ્કલરેશન જોઈશું. આ સ્કિન એસેસમેન્ટમાં આપણે ખાસ જોવાનું છે. ક્લિયર? ક્વેશ્ચન 9, સાઇન ઓફ લોકલ ઇન્ફેક્શન્સ ઇન્ક્લુડ. ઘણીવાર ક્વેશ્ચન પૂછાયેલો જ છે. તો લોકલ ઇન્ફેક્શનના ચિહ્નો કયા કયા હોય છે? રેડનેસ, પેન, સ્વેલિંગ એન્ડ ડિક્રીઝ ટેમ્પરેચર, ઇન્ક્રીઝ એન્ડ ડિક્રીઝ બ્લડ પ્રેશર, રેડનેસ, પેન એન્ડ સ્વેલિંગ ઓફ ધ એરિયા, ઇન્ક્રીઝ ટેમ્પરેચર, પેન, રેડનેસ એન્ડ ડિક્રીઝ યુરિન આઉટપુટ. તો આની અંદર આપણો જવાબ શું હશે? જવાબ હશે ઓપ્શન સી, રેડનેસ, પેન, સ્વેલિંગ ઓફ ધ એરિયા, બરાબર. હવે જો ક્લાસિકલ કેટલા છે? 5 કાર્ડિનલ સાઇન છે ઇન્ફ્લામેશનના. ક્લિયર? તો એની અંદર શું આવશે? તો રેડનેસ આવશે, ક્લિયર, પેન્સ આવશે, સ્વેલિંગ આવશે, હીટ આવશે અને લોઝ ઓફ ફંક્શન આવશે. ક્લિયર? આ 5 યાદ રાખજો. ટુ ચેક ધ પ્લેસમેન્ટ ઓફ ધ નેઝોગેસ્ટ્રિક ટ્યુબ ધ નર્સ, કે નેઝોગેસ્ટ્રિકની પ્લેસમેન્ટ કે ભાઈ પોઝિશન્સમાં બરાબર છે કે નહીં, એના માટે આપણે શું કરી શકીએ? તો ઓર્ડર અ ચેસ્ટ એક્સરે એક્ઝામિનેશન્સ આફ્ટર ઇન્જેક્ટ 5 cc ઓફ એર ઇન્ટુ ધ સ્ટમક, એ 5 cc એર અંદર ઇન્જેક્ટ કર્યા પછી ચેસ્ટ એક્સરે કરાવો. દર્દીને પૂછું કે ભાઈ ટ્યુબ તમને પેટમાં લાગે છે કે નહીં. સી, ટ્યુબની ફ્લેટ કરી અને ફ્લેટ કરી અને ઊંડા શ્વાસ લેવા માટે કહ્યું, બરાબર. નેઝોગેસ્ટ્રિક ટ્યુબમાં 5 cc એર ઇન્જેક્ટ કરીને સ્ટેથોસ્કોપ વડે આપણે એનો અવાજ સાંભળવો. તો આની અંદર આપણો જવાબ શું હશે? ઓપ્શન ડી, બરાબર. કે દર્દીને શું કરવાનું? આપણે એન્જી ટ્યુબની પોઝિશન ચેક કરવા માટે યાદ રાખજો 5 to 10 cc એર ઇન્જેક્ટ કરીને એપિગેસ્ટ્રિક રિજિયનની અંદર આપણે સ્ટેથોસ્કોપ વડે એનો સાઉન્ડ આપણે સાંભળીશું, જેને આપણે હુઝિંગ સાઉન્ડ કહીએ છીએ. એક્ઝામમાં આ પણ પૂછાયેલો ક્વેશ્ચન છે. ક્લિયર? અને એનો પ્લેસમેન્ટ કન્ફર્મ માટે કયો ટેસ્ટ કન્ફર્મેશન છે? તો એક્સરે આપણે ગોલ્ડ સ્ટાન્ડર્ડ કન્ફર્મેશન કહેવાય. તો શું છે? એક્સરે. ઘણીવાર પૂછે છે કે ભાઈ NG2 પોઝિશનમાં છે કે નહીં, કયા ટેસ્ટમાં આપણે જોઈશું? તો એક્સરે કરાવીશું. ક્લિયર? ઇન કેસ ઓફ એક્સિડન્ટ વોટ વુડ યુ એક્ઝામિન, ધારો કે એક્સિડન્ટ થયેલું હોય કોઈ દર્દીનું, તો એમાં આપણે ફર્સ્ટ શું ચેક કરીશું? તો પેટન્ટ એરવે, હેમરેજ, ફ્રેક્ચર કે પોસિબલ હેડ ઇન્જરી. તો આપણો જવાબ શું હોય છે? પેટન્ટ એરવે. ક્લિયર? ABC આપણે સિક્વન્સ યાદ રાખવાનું, એરવે, બ્રીથિંગ અને સર્ક્યુલેશન. એની અંદર એરવે આપણી ફર્સ્ટ પ્રાયોરિટી હોવી જોઈએ. ક્લિયર? BLS નું નામ કદાચ પૂછે તો બેઝિક લાઈફ સપોર્ટ, એ યાદ રાખજો. ક્વેશ્ચન 12, યુ વુડ યુઝ ધ ફોલોઈંગ મેથડ ઓફ આર્ટિફિશિયલ રેસ્પિરેશન્સ. આર્ટિફિશિયલ રેસ્પિરેશન્સ માટે કઈ પદ્ધતિ આપણે નીચેમાંથી યુઝ કરશું? માઉથ ટુ માઉથ, પ્રોન પ્રેશર્સ, બેક પ્રેશર છે, માઉથ ટુ નોઝ. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? બધાને આવડે છે માઉથ ટુ માઉથ આપણે રહીશું, કે જેની અંદર આપણે CPR ની અંદર યુઝ કરીએ છીએ. ક્લિયર? હવે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગના ઇમ્પોર્ટન્ટ MCQ. ક્વેશ્ચન 1, ધ વેક્સિનેશન વોઝ ફર્સ્ટ પરફોર્મ બાય. વેક્સિનેશન શબ્દ કોને આપ્યો હતો? જોનાસ સોલ્ક, એડવર્ડ જેનર, લુઈસ પાસ્ચર કે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. તો અંદર આપણો જવાબ શું હશે? વેક્સિનેશન અને વેક્સિન બે વારા પરથી પૂછાય છે. આની અંદર આપણો જવાબ રહેશે એડવર્ડ જેનર. ખાસ યાદ રાખજો. અને એમાં જે લુઈસ પાસ્ચરની એક્ઝામમાં પૂછાય છે તો જમ્સ થિયરી. કઈ થિયરી? જમ્સ થિયરી, બરાબર. અને રેબીઝ વેક્સિન પણ લુઈસ પાસ્ચરે શોધી હતી. અને એલેક્ઝાન્ડર ફ્લેમિંગનું પૂછે તો પેનિસિલિન. શાની શોધ કરી હતી? પેનિસિલિન. ક્લિયર? યાદ રાખજો ખાસ કરીને. ચલો આગળ. વેન વોઝ ધ ફર્સ્ટ રાઉન્ડ ઓફ પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન સ્ટાર્ટેડ? કે પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશનનો ફર્સ્ટ રાઉન્ડ ક્યારે થયો હતો? ડિસેમ્બર 1994, ડિસેમ્બર 1995,
જાન્યુઆરી 1994 નવેમ્બર 1996. એક વસ્તુ યાદ રાખવાની કે પલ્સ પોલિયો પ્રોગ્રામનું ડિસેમ્બરમાં થયું પણ ડિસેમ્બર 1995માં આ પ્રોગ્રામ જોવા મળે તો બરાબર. એનું શું હતું કે ભાઈ આપણે ઇમ્યુનાઇઝ શેડ્યુલમાં 5 વર્ષથી નાના બાળકો હોય એને પોલિયો ઇરાડિકેટ કરવાનો અને પોલિયો ફ્રી ક્યારે જાહેર કર્યું તો 2014માં. યાદ રાખજો બરાબર, ભારતના પોલિયો ફ્રી 2014માં જાહેર થઈ ગયું છે. Question 15. Which vaccine should not be administered to a child with history of anaphylactic reactions to neomycin? કે નીચેનામાંથી એવી કઈ વેક્સિન છે કે જે બાળકને નિયોમાઇસિનનું રિએક્શન હોય તો એ આપવામાં આવતી નથી? ઓપીવી, આઈપીવી, બીસીજી કે પછી એમએમઆર? અને જવાબ રહેશે ઓપ્શન ડી, એમએમઆર આપણે આપવામાં આવતી નથી. એમએમઆર મતલબ મિઝલ્સ, મમ્સ અને રૂબેલા. બરાબર, કારણ કે એની અંદર શું હોય છે, અમુક અમાઉન્ટ્સની અંદર નિયોમાઇસિન એન્ટીબાયોટિક પ્રિઝર્વેટિવ તરીકે હોય છે, એટલા માટે આપણે આપતા નથી. ક્વેશ્ચન 16. પોલિયો વેક્સિન ઇઝ સ્ટોર. પોલિયો વેક્સિન કેટલા તાપમાને આપણે સ્ટોર કરીએ છીએ? બરાબર, તો -0 ડિગ્રી, -20 ડિગ્રી, -10 ડિગ્રી કે 30. તો આની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન બી, -20 ડિગ્રી. અને ધારો કે તમને એમ પૂછે કે ભાઈ રેફ્રિજરેટરની અંદર આપણે સ્ટોર કેટલું કરવાનું, તો યાદ રાખો 2 થી 8. આ ખાસ યાદ રાખજો. બરાબર, આઈપીવીનું. આઈપીવી મતલબ ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિન સ્ટોર આપણે ક્યારે કરીએ છીએ, કેટલા ટેમ્પરેચરે કરીએ છીએ, તો 2 થી 8 ડિગ્રી. ક્લિયર. Injecting of an antigens, antiserum or antitoxin into the individuals to produce immunity to a specific disease is called. એટલે કે કોઈ ચોક્કસ રોગ સામે ઇમ્યુનિટી ઉત્પન્ન કરવા માટે આપણે એન્ટીજન્સ, એન્ટીસીરમ અને એન્ટીટોક્સિન ઇન્જેક્ટ કરીએ એને શું કહેવાય? ઇનોક્યુલેશન, કન્કરન્ટ સસેપ્ટિબિલિટી કે કેરિયર કંટ્રોલ. તો આને શું કહીશું? ચોક્કસ રોગ સામે ઇમ્યુનિટી કરવા માટે આપણે જેને કહીએ ઇનોક્યુલેશન. શું કહીશું આપણે? ઇનોક્યુલેશન. ક્લિયર. તો ઇનોક્યુલેશન્સ એટલે ચોક્કસ રોગ સામે ઇમ્યુનિટી ઉત્પન્ન કરવા માટે જે વ્યાખ્યા છે એની એજ. ક્લિયર. ક્વેશ્ચન 18. A 7-year-old girl is to begin her first immunization schedule according to recommended guidelines. Which of the following vaccine is not needed? કે 7 વર્ષની છોકરી છે, કોઈ વેક્સિન લીધું નથી, બરાબર, ઇમ્યુનાઇઝ શેડ્યુલ આપણે પહેલી વખત આપી રહ્યા છે, તો કઈ વેક્સિન આપવી ન જોઈએ? પોલિયો, મિઝલ્સ, કોરી, પર્ટુસિસ કે મમ્સ? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન સી, પર્ટુસિસ. બરાબર, પર્ટુસિસ મતલબ whooping cough. એ આપણે કેટલી ઉંમર સુધી આપીએ? યાદ રાખજો 6 વર્ષ સુધી જ આપણે ડીપીટી આપી શકીએ, એના પછી અપાતી નથી. એના 7 વર્ષ પછી આપણે ઓનલી ટીડી આપીએ, ટીટેનસ અને ડિપ્થેરિયા આપતા હોઈએ છીએ. ક્લિયર. Question 19. The best route and site of administer MMR vaccine to a 5-year child. MMR વેક્સિનમાં 5 વર્ષના બાળકને કયા રૂટમાં આપવાનું? IM in deltoid muscles, IM gluteus muscles, SC to outer aspect of upper arm અને ID to around the umbilicus. તો આની અંદર આપણે જે MMR આપીએ કયા માર્ગે આપીએ છીએ? તો ઓપ્શન સી, એ સબક્યુટેનિયસ આપણે આપતા હોઈએ છીએ. ક્લિયર. એ ખાસ યાદ રાખજો. ક્વેશ્ચન 20. એજ ઓફ MMR વેક્સિન. MMR ક્યારે આપવામાં આવે છે? તો લગભગ બધાને આવડતું હોય છે, તો ઓપ્શન સી, 15 મહિને આપણે MMRની વેક્સિન આપીએ છીએ. બરાબર, 15 થી 18 મહિને સેકન્ડ MMRનો ડોઝ આલીએ, ફર્સ્ટ MR આપીએ કે જે 9 મહિને આપણે આપતા હોઈએ છીએ. 9 થી 15 જો ઓપ્શન હોય તો 9 થી 15 આપણે કરવાનો છે, કારણ કે આમાં એવરેજ નથી આપી એટલે આપણે 15 મહિના સાચો આન્સર આપ્યો છે. ક્લિયર. ક્વેશ્ચન 21. ડાયલ્યુટ યુઝ ટુ મિઝલ્સ શુડ બી સ્ટોર. કે મિઝલ્સ વેક્સિનને સ્ટોર કરવા માટે કયું ડાયલ્યુટ આપણે યુઝ કરીએ છીએ? ઇન ફ્રીઝર 2 થી 8 સેલ્સિયસ ઉપર હોવું જોઈએ, 20 કે રૂમ ટેમ્પરેચર? તો ડાયલ્યુટને કેટલા ટેમ્પરેચર કરવાનો? તો 2 થી 8 ટેમ્પરેચરે આપણે સ્ટોર કરીશું. ક્લિયર. હાઉ મેની મંથ ડઝ અ બેબી યુઝ ઓનલી મધર્સ ઇમ્યુનિટી? બાળક કેટલા મહિના ફક્ત માતાની ઇમ્યુનિટી પર નિર્ભર રહી શકે છે? 3 મહિના, 1 મહિના, 12 મહિના કે ક્યારેય નહીં? તો એનો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, 3 મહિના સુધી માતાની ઇમ્યુનિટી પર નિર્ભર રહી શકે છે. એટલે માતાની અંદર શું હોય? IgG એન્ટીબોડી હોય, જે પેસિવલી બાળકને ટ્રાન્સફર થતી હોય પ્રેગ્નન્સી દરમિયાન પ્લેસેન્ટા મારફતે. અને એના વગર બ્રેસ્ટ મિલ્કમાંથી આ બી ક્વેશ્ચન પૂછાય છે, તો IgA મળતું હોય. શું મળતું હોય? કઈ એન્ટીબોડી મળે? બ્રેસ્ટ મિલ્કમાંથી IgA મળતી હોય છે. એટલે 3 મહિના સુધી બાળક માતા ઉપર નિર્ભર રહી શકે છે. ધ મોસ્ટ હીટ રેઝિસ્ટન્સ અને મોસ્ટ હીટ સેન્સિટિવ વેક્સિન કઈ છે? તો જો એક મોસ્ટ હીટ રેઝિસ્ટન્સ અને હીટ સેન્સિટિવ, તો TT-DPT, TT-OPV, DPT મિઝલ્સ કે પછી DT-OPV? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? ઓપ્શન બી, TT અને OPV. બરાબર, TT ટીટેનસ ટોક્સોઇડ મોસ્ટ હીટ રેઝિસ્ટન્સ વેક્સિન છે. બરાબર, અને OPV એ હીટ સેન્સિટિવ વેક્સિન છે. ક્લિયર. કારણ કે OPVને આપણે -20 ડિગ્રી મેન્ટેન કરવું પડે છે.
હવે ચાઇલ્ડના MCQ જોઈએ. ક્વેશ્ચન 24, G6PD deficiency is classified in the following. G6PD deficiency માં કઈ કેટેગરીમાં આવે? ઓટોઝોમલ ડોમિનન્ટ X લિંક, ઓટોઝોમલ રિસેસિવ કે રિસેસિવ સેક્સ લિંક. તો આની અંદર આપણો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન ડી, રિસેસિવ સેક્સ લિંક છે. કે G6PD નું નામ પણ તમને પૂછી શકે, ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ડિહાઇડ્રોજિનેસ. યાદ રાખજો આ, બરાબર. X લિંક રિસેસિવ ડિસઓર્ડર છે. આની અંદર શું હોય છે કે જે જીન્સ હોય છે X ક્રોમોઝોમ્સ, બરાબર, એના લીધે આ જોવા મળતો હોય છે. ક્લિયર? ક્વેશ્ચન 25, ઓલ ઓફ ધ ફોલોઈંગ આર કોઝ ઓફ હાઇડ્રોસિફિલિસ એક્સેપ્ટ. કે નીચે આપેલા જે બધા કારણો છે હાઇડ્રોસિફિલિસમાં જોવા મળે એક ન સિવાય. તો ઓબ્સ્ટ્રક્શન ઇન ધ ફ્લો ઓફ ફ્લુઇડ, બરાબર, CSFના પ્રવાહની અંદર ઓબ્સ્ટ્રક્શન આવે. ઇન્ટરફિરન્સ વિથ ઓબ્સ્ટ્રક્શન ઓફ CSFનું ઓબ્સ્ટ્રક્શન પ્રોપર ના થાય, CSF લીકેજ હોય અને CSFનું ઉત્પાદન વધી જાય. તો 3 હોય અને 1 ના હોય તો ઓપ્શન સી, લીકેજ ઓફ CSF. ક્લિયર? ક્વેશ્ચન 26, હાઇડ્રોસિફિલિસ રિઝલ્ટ ડ્યુ ટુ ઓબ્સ્ટ્રક્શન ઇન ધ સર્ક્યુલેશન. બરાબર, તો હાઇડ્રોસિફિલિસ કેમ જોવા મળે? કોના સર્ક્યુલેશનની અંદર ઓબ્સ્ટ્રક્શન આવવાના કારણે જોવા મળે? તો અત્યારે આપણે જોયું તો ઓપ્શન ડી, CSFના સર્ક્યુલેશન્સની અંદર ઓબ્સ્ટ્રક્શન આવવાના કારણે જોવા મળે. કે હાઇડ્રોસિફિલિસની વ્યાખ્યા શું થાય? હાઇડ્રોસિફિલિસ મતલબ એબનોર્મલ એક્યુમ્યુલેશન ઓફ CSF, કે સેરિબ્રલ સ્પાઇનલ ફ્લુઇડનો ભરાવો થવો કઈ જગ્યાએ? બ્રેનના વેન્ટ્રિકલ્સની અંદર, બરાબર. એને આપણે શું કહીએ છીએ? હાઇડ્રોસિફિલિસ કહીએ છીએ. જેના પરિણામે શું થઈ જાય? આપણું ઇન્ટ્રાક્રિનિયલ પ્રેશર્સ વધી જાય છે. ક્વેશ્ચન 27, ધ અર્લીએસ્ટ સાઇન ઓફ હાઇડ્રોસિફિલિસ ધ નર્સ વુડ ઓબ્ઝર્વ ઇન ધ 2 week old ઇન્ફન્ટ. વારંવાર પૂછાયેલો ક્વેશ્ચન છે કે 2 અઠવાડિયાનું બાળક છે, એની અંદર હાઇડ્રોસિફિલિસ તમને જણાય છે, તો એના અર્લીએસ્ટ સાઇન કયું છે? સંકનાઈ, હાઈ પીચ, શ્રીલ ક્રાય જોવા મળશે, બલ્જિંગ એન્ટિરિયર ફન્ટાનેલ જોવા મળશે, ઇન્ક્રીઝ હેડ સર્કમ્ફરન્સ. તો 2 વીકનું જ બાળક છે તો એની અંદર ઓપ્શન આવશે ડી, હેડ સર્કમ્ફરન્સ તમને થોડું વધારે જોવા મળશે. ક્લિયર? આ ખાસ યાદ રાખજો. શંકન આઈ અને સનસેટ આઈ એડવાન્સ કેસની અંદર તમને જોવા મળશે, બરાબર. સનસેટ આઈનું તમને સાઇન પૂછે કે સનસેટ આઈ શામાં જોવા મળે? તો સનસેટ આઈ પણ હાઇડ્રોસિફિલિસની અંદર જોવા મળે છે. ઇનકમ્પ્લીટ ક્લોઝર ઓફ વર્ટિબ્રલ કોલમ, કે જે વર્ટિબ્રલ કોલમ હોય એનું કમ્પ્લીટલી ક્લોઝ ના થયું એને શું કહેવાય? સ્પાઇના બાયફિડા, સ્કોલિયોસિસ, સાઇનોસાઇટિસ કે કાઇફોસિસ. તો જવાબ આવશે સ્પાઇના બાયફિડા, બરાબર. તો સ્પાઇના બાયફિડા શું છે? ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ છે, બરાબર. ફિટલ ડેવલપમેન્ટમાં વર્ટિબ્રલ કોલમની ક્લોઝ થવાના કારણે જોવા મળે, બરાબર. જે સ્પાઇના બાયફિડા અકલ્ટા હોય અને સિસ્ટિકા 2 હોય. અકલ્ટા માઇલ્ડ હોય, બરાબર, કે જેની જે માઇલોમેનિંગોસિલ્સ, બરાબર, અને આપણે ફોલિક એસિડ આપીએ એને પ્રિવેન્ટ કરી શકીએ છીએ. ક્વેશ્ચન 29, વિચ ઇઝ ધ ડેફિનેટિવ ડાયગ્નોસિસ ઓફ રેઇસ સિન્ડ્રોમ. કે રેઇસ સિન્ડ્રોમ્સનો ડેફિનેટિવ ડાયગ્નોસિસ શું છે? લીવર બાયોપ્સી, બ્રેન બાયોપ્સી, MRI કે CSF એનાલિસિસ. તો જવાબ આવશે લીવર બાયોપ્સી. રેઇસ સિન્ડ્રોમ શું છે? કે નોન ઇન્ફ્લામેટરી એન્સેફેલોપેથીની કન્ડિશન છે કે જેની અંદર હિપેટિક ડિસફંક્શન જોવા મળે, કે લીવરના ફંક્શન્સ ડિસફંક્શન જોવા મળે છે. એટલે આની અંદર આપણે શું કરવું પડે? લીવર બાયોપ્સી કરીએ છીએ. એટલે કે જે લીવર ફેટી ડિજનરેશન્સ તમને જોવા મળશે, બરાબર. ખાસ કરીને જે એસ્પિરિનનો વધારે પડતો યુઝ કર્યો હોય અને એવા બાળકો કે એસ્પિરિનનો યુઝ કર્યો, આ એક્ઝામમાં પૂછાયેલું છે, બરાબર. રેઇસ સિન્ડ્રોમ્સ માટે જવાબદાર છે એસ્પિરિન વધારે યુઝ કર્યું હોય ને વાયરલ ઇન્ફેક્શન હોય ત્યારે આ કન્ડિશન્સ જોવા મળે છે. ક્વેશ્ચન 30, વિચ ઇઝ ધ બેસ્ટ રિસ્પોન્સ બાય નર્સ ટુ પેરેન્ટ્સ ઓફ ચાઇલ્ડ ડાયગ્નોસિસ વિથ સેરિબ્રલ પાલ્સી. કે સેરિબ્રલ પાલ્સી બાળકનો ડાયગ્નોસ થયો હોય તો નર્સનો પેરેન્ટ્સ પ્રત્યેનો શ્રેષ્ઠ રિસ્પોન્સ કેવો છે? કે ભાઈ ઇટ ઇઝ અ ઇન્ફેક્શિયસ ડિસઓર્ડર ઓફ CNS, it is an infection of brain parenchymal tissue of brain, it is a degenerative disorder of neuron of CNS, it is a chronic disability characterized by impaired muscles movement and posture. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? ઓપ્શન ડી, કે આ એક ક્રોનિક ડિસેબિલિટી છે અને મસલ્સ મુવમેન્ટ અને પોસ્ચરની ખામીમાં આની અંદર જોવા મળે છે, બરાબર. તો સેરિબ્રલ પાલ્સી શું છે? એક પરમિનન્ટલી મુવમેન્ટ ડિસઓર્ડરનું ગ્રુપ છે, બરાબર. કે શરૂઆતમાં ધીરે ધીરે બાળકની અંદર જોવા મળે, પછી બ્રેનના મુવમેન્ટ, બેલેન્સ અને પોસ્ચરના કંટ્રોલના ભાગની અંદર એબનોર્માલિટી ડેવલપમેન્ટ તમને જોવા મળે છે. ક્લિયર? ક્વેશ્ચન 31, અમંગ ધીસ વિચ ઇઝ અ લેટ સાઇન ઓફ ICP, ઇન્ક્રીઝ ICP ઇન ચાઇલ્ડ નોટેડ બાય નર્સ ડ્યુરિંગ અસેસમેન્ટ. એટલે કે નર્સ જ્યારે બાળકનું અસેસમેન્ટ કરતી હોય તેના ICP વધેલું હોય એનું લેટ સાઇન કઈ જોવા મળશે? નોઝિયા, બ્રેડિકાર્ડિયા, બલ્જિંગ ફન્ટાનેલ કે ડાયલેટેડ સ્કાલ્પ વેન. તો આની અંદર આપણો જવાબ આવશે બ્રેડિકાર્ડિયા. ક્લિયર? હવે એની અંદર કુશિંગ ટ્રાઇડ તમારે યાદ રાખવાનું છે. લેટ સાઇનની અંદર ખાસ કરીને કુશિંગ ટ્રાઇડમાં ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર્સ
બ્રેડિકાર્ડિયા અને હાઇપરટેન્શન તમને જોવા મળે છે. ઇરેગ્યુલર રેસ્પિરેશન્સ આ ક્વેશ્ચન ટ્રાઇડ પણ એક્ઝામમાં તમને વારંવાર પૂછે છે. ત્રણે તમારે ખાસ યાદ રાખવાના ક્વેશ્ચન ટ્રાઇડની અંદર બ્રેડિકાર્ડિયા, હાઇપરટેન્શન અને ઇરેગ્યુલર રેસ્પિરેશન. બરાબર. તો ક્વેશ્ચન ટ્રાઇડ આપણે આઈસીપી વધે ત્યારે જોતા હોઈએ છીએ. What is the most important nursing actions to include in the plan of care of the pediatric client with acute bacterial meningitis? તો એક્યુટ બેક્ટેરિયલ મેનિન્જાઇટિસ ધરાવતા પીડિયાટ્રિક બાળકની કેર પ્લાનની અંદર સૌપ્રથમ નર્સિંગ એક્શનમાં શું લેવું જોઈએ કે પ્રોવાઈડ એડિક્વેટ સ્ટિમ્યુલેશન્સ, પ્રોવાઈડ વેરી ક્વાઇટ એન્વાયરમેન્ટ, રૂમ લાઇટ અને ચેરફુલ અને રૂમ કુલ એન્ડ વેલ લિટ. બરાબર. તો એનો આપણે જવાબ શું હશે? ઓપ્શન બી, એકદમ શાંત વાતાવરણ બેક્ટેરિયલ મેનિન્જાઇટિસ વાળાને રાખવાનું હોય છે. કારણ કે આની અંદર શું હોય? ફોટોફોબિયાની કન્ડિશન્સ હોય. ફોટોફોબિયા મતલબ સેન્સિટિવિટી ટુ લાઇટ. બરાબર. અને ફોનોફોબિયા પૂછે તો સેન્સિટિવ ટુ સાઉન્ડ. બે વસ્તુ યાદ રાખજો. ક્વેશ્ચન 33, among this which is a priority nursing interventions for a child diagnosed with Ray's syndrome? Ray's syndrome જોઈએ ભાઈ લીવર પર ઇફેક્ટ કરે તો Ray's syndrome વાળું બાળક હોય તો આપણું પ્રાયોરિટી શું હોવું જોઈએ કે એવરી પોઝિશન્સ ચેન્જ કરવાની 2 કલાકે, કામ ક્વાઇટ એન્ડ ડીમ લાઇટ વાળું એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવાનું, યુરિન આઉટપુટ મેન્ટેન કરવાનો અને હિયરિંગ લોસ અસેસ કરવાનો. તો આની અંદર જવાબ શું હશે? ઓપ્શન સી, યુરિન આઉટપુટ મેન્ટેન કરવાનો છે. કારણ કે એની અંદર શું હિપેટિક ડિસફંક્શન જોવા મળે જેના કારણે ARF થવાના ચાન્સીસ છે, એક્યુટ રિનલ ફેલિયર થવાના ચાન્સીસ રહેલા છે. ક્લિયર? Question 34, a nurse reviewed the result of CSF analysis and determined that which of the following result would verify the diagnosis of bacterial meningitis? તો બેક્ટેરિયલ મેનિન્જાઇટિસ છે એવું કયા ડાયગ્નોસિસ ઉપરથી આપણને ખબર પડશે? તો જો આ વારંવાર એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. બરાબર. તો આની અંદર આપણો જવાબ શું હશે? જવાબ હશે, જોઈ લો, એક તો ક્લાઉડી તમને જોવા મળે એટલે 2 ઓપ્શન નીકળી જાય. બરાબર. પછી પ્રોટીન ડિક્રીઝ જોવા મળે કે એલિવેટ જોવા મળે એટલું તમને ખબર પડે તો ખબર પડી જાય. તો આની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન બી, કે ક્લાઉડી CSF જોવા મળશે, પ્રોટીન હંમેશા વધારે હોય અને ગ્લુકોઝ ઘટેલું હોય. ક્લિયર? આ ઓપ્શન બી યાદ રાખવાનું મેનિન્જાઇટિસની અંદર. અને WBC એટલે કે ન્યુટ્રોફિલ્સ પણ વધેલા જોવા મળે. Question 35, if child develops cyanosis early during tonic-clonic seizure, it is a most appropriate for the nurse. કે tonic-clonic seizure-માં બાળકની અંદર જે સાયનોસિસ આવે તો આપણે શું કરવું જોઈએ? એરવે ઇન્સર્ટ કરવાનો, ઓક્સિજન આપવાનો કે ટંગ વચ્ચે પેડ મૂકી દેવાનું કે પછી ઇન્ટરવેન્શન કશું કરવાનું, ખાલી ઓબ્ઝર્વેશન કરવાનું? તો ઓપ્શન ડી આપણો જવાબ આવશે. કારણ ટોનિક-ક્લોનિક સિઝનની અંદર આપણે ખાલી ઓબ્ઝર્વ કરવાનું, કોઈ ઇન્ટરવેન્શનની જરૂર છે નહીં. મેન્ટલ હેલ્થ નર્સિંગના MCQ જોઈએ. ક્વેશ્ચન 33, ઇન ફોલોઈંગ વિચ થોટ ડિસઓર્ડર, નીચેનામાંથી થોટ ડિસઓર્ડર કયો છે? મેનરિઝમ્સ, કમ્પલ્શન, ઓટોમેટિઝમ્સ કે પછી ડિલ્યુઝન્સ? તો આની અંદર આપણો જવાબ રહેશે ડિલ્યુઝન્સ ઇઝ અ થોટ ડિસઓર્ડર. કારણ કે આની અંદર શું જોવા મળશે? ફિક્સ ફોલ્સ બિલીફ જોવા તમને મળશે. બરાબર. એટલે કે ખોટી ભ્રમણા જોવા મળશે. ક્લિયર? વિચ ઓફ ધ ફોલોઈંગ ન્યુરોટ્રાન્સમીટર ઇઝ ડેફિશિયન્ટ ઇન ડિપ્રેશન? ડિપ્રેશનમાં નીચેનામાંથી કયા ન્યુરોટ્રાન્સમીટરનું ડેફિશિયન્સી જોવા મળે છે? સિરોટોનિન, 5HT, બોથ A અને B અને GABA? તો આની અંદર આપણો જવાબ શું આવશે? ઓપ્શન સી, બોથ A અને B. સિરોટોનિન અને 5HT બંને જોવા મળે. એમાં 5HTમાં 5-હાઇડ્રોક્સી ટ્રિપ્ટેમાઇન યાદ રાખજો. બરાબર. એ એની અંદર ઓછું જોવા મળશે ડિપ્રેશનની અંદર. વારંવાર પૂછાયેલો ક્વેશ્ચન છે. હેલ્યુસિનેશન ઇઝ ડિફાઇન. હેલ્યુસિનેશન્સ તમે કોને કહીશો? તો હેલ્યુસિનેશન કયો ડિસઓર્ડર છે? કાલે જોયું તો આપણે પરસેપ્શનલ ડિસઓર્ડર છે. બરાબર. એટલે એ અને બીમાંથી તમારો આન્સર હોવો જોઈએ. બરાબર. તો એની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન બી, કે પરસેપ્શન્સ ઓફ સ્ટિમ્યુલસ ઇન ધ એબ્સન્સ ઓફ એકચ્યુઅલ સ્ટિમ્યુલસ. કંઈ હાજર ના હોય તો પણ એને ખોટું પરસેપ્શન જોવા મળશે. ક્લિયર? એના પ્રકાર છે કે ઓડિટરી હેલ્યુસિનેશન, ટેક્ટાઇલ હેલ્યુસિનેશન્સ, ઓલ્ફેક્ટરી હેલ્યુસિનેશન, ગેસ્ટ્રોટરી હેલ્યુસિનેશન્સ. એટલે ધારો કે ઓડિટરી હોય તો હિયરિંગ વોઇસ આવતો હોય, એને વિઝ્યુઅલમાં અને કંઈક ખોટું દેખાતું હોય, કોઈ હૈનાન દેખાય, ટેક્ટાઇલની અંદર ફિલિંગ આવતી હોય, ઓલ્ફેક્ટરીમાં સ્મેલિંગ આવતી હોય, ગેસ્ટ્રોટરીમાં ટેસ્ટ આવતો હોય. ક્લિયર? આ 5 પ્રકાર છે, યાદ રાખજો એના. A mental disorder in which person hear noise such as somebody is knocking at the door in the absence of actual stimulus. બરાબર. શું કે એક મેન્ટલ ડિસઓર્ડર છે એમાં એકચ્યુઅલ સ્ટિમ્યુલસ ના હોય એટલે તમારે સમજણ પડી જાય કે હેલ્યુસિનેશન છે અને એના કોઈ નોક કરતો એવો અવાજ આવે તો ઓડિટરી હેલ્યુસિનેશન. ક્લિયર? હાલત આપણે ચર્ચા કરી. Question 40, a mental disorder in which patient finally reach his objective but only after many unnecessary trivial details is. કે ભાઈ એવો મેન્ટલ ડિસઓર્ડર છે કે ફાઇનલી ઓબ્જેક્ટ સુધી પહોંચે પણ અનનેસેસરી ડિટેલ આપ્યા પછી પહોંચે. શું કહેવાય? પ્રિઝર્વેશન્સ, વર્બિક્યુલેશન્સ, સર્કમસ્ટેન્શિયાલિટી અને ટેન્શન. આ યાદ રાખજો. ખાસ આમાંથી ક્વેશ્ચન હોય છે બંનેમાંથી. તો આપણો જવાબ આવશે ઓપ્શન સી, સર્કમસ્ટેન્શિયાલિટી. એટલે કે આજુબાજુ જે એના ટાર્ગેટ સુધી પહોંચે એને કહીશું સર્કમસ્ટેન્શિયાલિટી.
ટેન્શિયાલિટી. ક્લિયર? જે બીજા બધાના અર્થ મેં અહીંયા લખાય છે જોઈ લેજો. એટલે ટેન્જન્શિયાલિટીમાં પૂછે છે કે ભાઈ ક્યારે પોઈન્ટ સુધી પહોંચતો નહીં, તમને ગોળ ગોળ ઘુમા પણ પોઈન્ટ સુધી એ પહોંચે નહીં. પ્રિઝર્વેશન્સની અંદર વર્ડ રિપીટિશન્સ કરે અને ઓર્બિક્યુલેશન્સની અંદર મિનિંગલેસ વર્ડ્સ કરે. ક્લિયર? ક્વેશ્ચન 41 ધ પર્સન ઇઝ અનેબલ ટુ સ્પીક. કે માણસ બોલી ના શકે એને શું કહેવાય? એફોનિયા, સ્ટટરિંગ, અફેઝિયા કે સ્ટુપર. તો જવાબ આવશે, આપણો જવાબ શું રહેશે? ઓપ્શન સી, અફેઝિયા. અફેઝિયા મતલબ ઇનેબિલિટી ટુ સ્પીક એન્ડ અન્ડરસ્ટેન્ડ લેંગ્વેજ. બરાબર, બ્રેન ડેમેજના કારણે જોવા મળશે. ક્વેશ્ચન 42 કોમન રિસ્ક ફેક્ટર ઇન ધ પેશન્ટ વિથ સિવિયર ડિપ્રેશન. ડિપ્રેશન્સવાળા દર્દીમાં કોમન રિસ્ક ફેક્ટર કયું છે? તો હેલ્યુસિનેશન્સ, એજિટેશન કે સુસાઇડલ ટેન્ડન્સી. તો એની અંદર રિસ્ક શું છે? સુસાઇડ કરવાના ચાન્સીસ સૌથી વધારે છે. તો ઓપ્શન ડી. ક્વેશ્ચન 43 મેન્ટલ ડિસઓર્ડર હાઇડ્રોકોન્ડ્રિયાસિસ ઇઝ ડિફાઇન્ડ. હાઇડ્રોકોન્ડ્રિયાસિસ તમે કોને કહેશો? બરાબર, તો હાઇડ્રોકોન્ડ્રિયાસિસ તમે કોને કહેશો? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? બરાબર, તો એની અંદર જવાબ રહેશે ઓપ્શન બી, ડિસઓર્ડર ઇન વિચ પેશન્ટ ઇઝ ઓવર કોન્શિયસ અબાઉટ હિઝ બોડી હેલ્થ. એ પોતાના બોડી હેલ્થ પ્રત્યે વધારે પડતો કોન્શિયસ હોય એને શું કહેવાય છે? હાઇપરકોન્ડ્રિયાસિસ. બરાબર, તો હાઇપરકોન્ડ્રિયાસિસ શું છે? એ પેશન્ટને સિરિયસ ઇલનેસ ધરાવતા ફિયરમાં પોતાના પ્રીઓક્યુપાઇડ મેડિકલ રિએશ્યોરન્સ પછી પણ નોર્મલી બોડીની સેન્સેશનને સિરિયસ ઇલનેસના સાઇન તરીકે મિસઇન્ટરપ્રેટ કરે. એ કશું જ ના આવે છતાં એમ કે મને બોડીની અંદર કંઈ છે. ક્લિયર? ક્વેશ્ચન 44 મેન્ટલ ડિસઓર્ડર ફોબિયા ઇઝ ડિફાઇન્ડ. ફોબિયા તમે કોનો કહેશો? તો ફોબિયા પણ તમને આવડતું જશે. તો ફોબિયાની વ્યાખ્યા શું હોય? તો ફોબિયાની વ્યાખ્યા હોય ઇરિટેશનલ ફિયર ઓફ સ્પેસિફિક ટાઈપ ઓફ સ્ટિમ્યુલસ ઓર સિચ્યુએશન્સ. બરાબર, તો ફોબિયા તમે કોને કહેવાય? કે કોઈ સ્પેસિફિક ઓબ્જેક્ટ હોય, બરાબર, સતત તમને શું ડરાવે, બરાબર, એના કહીશું ફિયર. ક્લિયર? ક્વેશ્ચન 45 ધ ટાઈપ ઓફ ડિલ્યુઝન મોસ્ટ કોમનલી સીન ઇન મેનિક પેશન્ટ. એવું કયું ડિલ્યુઝન છે કે જે મેનિયાના પેશન્ટની અંદર જોવા મળે છે? જો બધા મળતા જ હોય પરંતુ ડરાવતું એમાં પરસિક્યુશન્સ, ગ્રેન્ડ્યુઅર, ડિલ્યુઝન, ગિલ્ટ. તો આની અંદર જવાબ આવશે ઓપ્શન બી, ગ્રેન્ડ્યુઅર. મોટી મોટી એ વાતો કરતો હોય છે. બરાબર, ખાસ કરીને ડિલ્યુઝન ઓફ ગ્રેન્ડ્યુઅરની શું જોવા મળશે? બધું સેલ્ફ ઇમ્પોર્ટન્સ આપે પેશન્ટ કે હું મારો પાવર હું જ છું, મારા સિવાય કોઈ છે નહીં. ક્વેશ્ચન 46 A disorder of thought content in which patients falsely believe that he is prime minister or he believes that he is very rich. This type of disorder known as. કે આમાં શું લાગે? થોટનો કન્ટેન્ટ ડિસઓર્ડર, જેમાં પેશન્ટ શું લાગે કે હું પીએમ છું, હું ખૂબ અમીર છું, બરાબર, મારા સિવાય કંઈ નથી. તો કયો ડિસઓર્ડર કહેવાય એના? પરસિક્યુશન્સ, ગ્રેન્ડ્યુઅર, ડિલ્યુઝન્સ એન્ડ ગિલ્ટ. તો એની અંદર આપણો જવાબ શું રહેશે? ઓપ્શન બી, ડિલ્યુઝન ઓફ ગ્રેન્ડ્યુઅર. બરાબર, પરસિક્યુશન્સનો મતલબ કિલ કરે. એ બી એક્ઝામમાં પૂછે છે કે મને કોઈ મારી નાખશે. ક્લિયર? ક્વેશ્ચન 47 વિચ ટાઈપ ઓફ ડિલ્યુઝન ડિસઓર્ડર કોમનલી ફાઉન્ડ ઇન પેરાનોઇડ સ્કિઝોફ્રેનિયા. તો પેરાનોઇડ સ્કિઝોફ્રેનિયાની અંદર નીચેનામાંથી કયો તમને ડિસઓર્ડર જોવા મળશે? તો ડિલ્યુઝન ઓફ ગ્રેન્ડ્યુઅર, ડિલ્યુઝન ઓફ ગિલ્ટ કે પરસિક્યુશન્સ. પેરાનોઇડ્સ મતલબ શંકાવાળો. બરાબર, તો અંદર જવાબ શું આવશે? ઓપ્શન એ, ડિલ્યુઝન્સ ઓફ પરસિક્યુશન્સ. એના શાનો ડર હોય કે ભાઈ મને કોઈ મારી નાખશે? ખોટી બિલીફ્સ એની અંદર જોવા મળતી હોય છે. બરાબર, અને આ પ્રકારનો જે ટાઈપ છે ખાસ કરીને સ્કિઝોફ્રેનિયાની અંદર વધારે જોવા મળે છે. ક્વેશ્ચન 48 ડિસઓર્ડર ઓફ થોટ કન્ટેન્ટ ઇન વિચ પેશન્ટ હેઝ અ ફોલ્સ બિલીફ ધેટ મેમ્બર ઓફ હિઝ ફેમિલી આર ટ્રાઇંગ ટુ કિલ હિમ. તો મને મારા ઘરના જ માણસો મને મારી નાખશે. તો એ શામાં જોવા મળશે? તો ડિલ્યુઝન ઓફ પરસિક્યુશન્સ. મેં તમને અત્યારે વાત કરીએ છીએ. ક્લિયર? હવે મિડવાઇફરીના એમસીક્યુ જોઈએ. ક્વેશ્ચન 49 વજાઇનલ ફિસ્યુલા ધેટ ઓપન ઇનટુ ધ રેક્ટમ. કે એ વજાઇનલ ફિસ્યુલા છે કે જે રેક્ટમની અંદર ઓપન થાય એને આપણે શું કહીશું? તો એને આપણે શું કહીશું? તો ઓપ્શન આવશે રેક્ટો વજાઇનલ ફિસ્યુલા. બરાબર, રેક્ટમ અને વજાના વચ્ચે શું હોય? એબનોર્મલ કનેક્શન જોવા મળે. ધારો કે વેઝિકો વજાઇનલ પૂછે તો બ્લેડર અને વજાના વચ્ચે તમને એબનોર્મલ તમને ઓપનિંગ જોવા મળે. ક્લિયર? ક્વેશ્ચન 50 એન્ગેજિંગ ડાયામીટર ઓફ વર્ટેક્સ પ્રેઝન્ટેશન. તો વર્ટેક્સ પ્રેઝન્ટેશન શું હોય? તો એન્ગેજિંગ ડાયામીટર તરીકે શું હશે? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? ઓપ્શન બી, સબ ઓક્સિપિટો બ્રેગ્મેટિક. યાદ રાખજો, ખાસ કરીને જે સબ ઓક્સિપિટો બ્રેગ્મેટિક કેટલો હોય છે? 9.5 સેન્ટીમીટર હોય છે. અને સબ ઓક્સિપિટો ફ્રન્ટલ 10 સેન્ટીમીટર જોવા મળશે તમને. ક્લિયર? અને સબ મેન્ટો બ્રેગ્મેટિક જે ફેસ પ્રેઝન્ટેશનમાં તમને જોવા મળશે. ક્વેશ્ચન 51 વોટ ઇઝ અ મિનાર્કી. મિનાર્કી તમે કોને કહેશો? તો તમને આવડે જ છે. તો મિનાર્કી આના અંદર આપણો જવાબ શું રહેશે? તો જવાબ રહેશે ઓપ્શન એ, ગર્લ્સ ફર્સ્ટ મેન્સ્ટ્રુએશન. આપણે શું કહીએ છીએ? મિનાર્કી તરીકે ઓળખીએ છીએ કે જે આપણે પ્યુબર્ટી એજની શરૂઆત થઈ જાય. ક્વેશ્ચન 52 વજાઇનલ હિસ્ટેરેક્ટોમી ઇઝ ડન. વજાઇનલ હિસ્ટેરેક્ટોમી કઈ કન્ડિશન્સમાં કરવામાં આવે? યુટેન પ્રોલેપ્સ, ફાઇબ્રોયુટ્રસ, સર્વાઇકલ ઇરોઝન્સ કે એન્ડોમેટ્રિયલ કાર્સિનોમા. જવાબ આવશે ઓપ્શન એ, યુટેન પ્રોલેપ્સ વખતે કરવામાં આવે છે. ક્લિયર?
Question 53. When methylene blue dye is injected into Foley's bladder through a catheter and the dye is seen escaping through the vaginal opening, the condition is due. એટલે કે કેથેટરથી આપણે બ્લેડરની અંદર મિથિલિન બ્લુ ડાય ઇન્જેક્ટ કરીએ છીએ અને વજાઇનલ ઓપનિંગમાંથી બહાર આવે તેનું શું કહેવાય? યુટ્રાઇન પ્રોલેપ્સ, રેક્ટો વજાઇનલ ફિસ્ચ્યુલા, વેઝિકો વજાઇનલ ફિસ્ચ્યુલા કે ફાઇબ્રોયુટેરસ. તો આની અંદર આપણે જવાબ શું રહેશે? ઓપ્શન સી, વેઝિકો વજાઇનલ ફિસ્ચ્યુલા. કારણ કે એબ્ડોમિનલ કનેક્શન જોવા મળે. મેં તમને આગલા ચેપ્ટરમાં કીધું વેઝિકો વજાઇનલ ફિસ્ચ્યુલા યાદ રાખજો ખાસ. બરાબર. ક્વેશ્ચન 54. વિચ ઇઝ ધ ફૂલ ફોર્મ DUB? આ ઘણીવાર પૂછાય છે. DUB નું ફૂલ ફોર્મ શું છે? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? ઓપ્શન સી, ડિસફંક્શનલ યુટ્રાઇન બ્લીડિંગ. બરાબર, ઘણીવાર પૂછાયેલો ક્વેશ્ચન છે આ DUB. ક્વેશ્ચન 55. ઇરેગ્યુલર એસાયક્લિક બ્લીડિંગ ફ્રોમ ધ યુટ્રસ ઇઝ. યુટ્રસમાંથી એસાયક્લિક કે સાયકલ વગર નક્કી જ ના હોય ઇરેગ્યુલર બ્લીડિંગ જોવા મળે એને શું કહેવાય? તો એને ઓપ્શન સી, મેટ્રોજિયા. યાદ રાખો, મેટ્રોજિયા મતલબ મેટ્રોજેલ તમે શામાં આપો? ડાયરિયામાં આપો. ડાયરિયામાં નક્કી જ ના હોય, ગમે ત્યારે થઈ જાય. તો એ રીતે યાદ રાખવાનું. તમારી ઇરેગ્યુલર એસાયક્લિક બ્લીડિંગ તમને મેટ્રોજિયા યાદ રાખશો. ક્લિયર? જો એપિમેનોરિયા એટલે 21 દિવસ કરતાં ઓછું હોય, બરાબર. ડિસમેનોરિયા એટલે DYS ગાયનેકમાં આવે સમજી લેવાનું. એબ્નોર્મલ એટલે પેન્સ ડિસમેનોરિયા પેનફુલ મેન્સ્ટ્રુએશન્સ તમને જોવા મળશે. મેનોરેજિયા એટલે વધારે પડતું બ્લીડિંગ આવવું. ક્વેશ્ચન 56. ધ પરમિનન્ટ સ્ટોપિંગ ધ મેન્સ્ટ્રુઅલ સાયકલ ઇઝ વુમેન. કે પરમિનન્ટલી મેન્સ્ટ્રુઅલ સાયકલ બંધ થઈ જાય અને આપણે શું કહીશું? તો બધાને ખબર જ છે. તો ઓપ્શન સી, મેનોપોઝ. ક્લિયર? ક્વેશ્ચન 47. ધ મેન કોઝ ઓફ મેનોપોઝ. મેનોપોઝ થવાનું મુખ્ય કારણ કયું છે? તો પ્રોજેસ્ટેરોનની લેક ઓફ પ્રોજેસ્ટેરોન, એક્સેસ ઓફ પ્રોજેસ્ટેરોન, એક્સેસ ઓફ ઇસ્ટ્રોજન કે લેક ઓફ ઇસ્ટ્રોજન. તો આની અંદર આપણો જવાબ રહેશે લેક ઓફ ઇસ્ટ્રોજન. અને આ ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે કે ભાઈ જે મેનોપોઝ આવે એ દરમિયાન શું તમને જોવા મળે છે? તો ઇસ્ટ્રોજનનું પ્રમાણ ઘટી જાય છે. બરાબર. એના પરિણામે શું થઈ જાય? હાઇપોથેલેમિક જે પિટ્યુટરી એક્સિસ હોય એ શું કરે? FSH અને LS રિલીઝ કરે. બરાબર. જેના કારણે વાઝોમોટર સિમ્પટમ્સ એટલે કે હોટ ફ્લેશિસ જોવા મળે. મેનોપોઝનું સાઇન છે આ બી એક્ઝામમાં પૂછે, હોટ ફ્લેશ. બરાબર. પછી બીજું વજાઇનલ એટ્રોફી. તો વજાઇનલ એટ્રોફી શેના કારણે જોવા મળશે? તો લેક ઓફ ઇસ્ટ્રોજનના કારણે. અને ઓસ્ટિયોપોરોસિસની કન્ડિશન્સ પણ જોવા મળે. ખાસ યાદ રાખજો, આ મેનોપોઝમાં સિમ્પટમ્સ જોવા મળે. ફાર્માકોલોજીના MCQ જુઓ કે વોટ વુડ યુ મોનિટર ઇન અ પેશન્ટ ટેકિંગ હાઈ ડોઝ ઓફ એસિટામિનોફેન ઓવર અ પ્રોલોંગ પીરિયડ. કે એસિટામિનોફેન લાંબા સમયથી લેતો હોય દર્દી તો શું જોવા મળશે? તો આની અંદર શું જોવા મળશે? તો સી, લીવર ફંક્શન્સ આપણે ખાસ જોવા પડે. બરાબર. કારણ કે ઓ ડોઝ લે તો શું થઈ જાય? એક્યુટ લીવર ફેલિયરનું કોમન કોઝ છે. લીવર ફંક્શન ટેસ્ટ તમે ALT, AST અને LFT પણ કરાવી શકો છો. 59. પેરાસિટામોલ ઇઝ નોટ ગિવન ટુ ધોઝ પેશન્ટ હુ આર ઓલરેડી સફરિંગ ફ્રોમ. કે એવા કેવા દર્દીને પેરાસિટામોલ આપવામાં ના આવે કે જે એના પ્રોબ્લેમ્સ હોય. તો અત્યારે આપણે ચર્ચા કરી તો લીવર ડિસઓર્ડર. બરાબર. પેરાસિટામોલ મતલબ એસિટામિનોફેન જ કહેવાય એના. એન્ટીડોટ યુઝ ઇન ઓર્ગેનોફોસ્ફરસ પોઈઝનિંગ. તો ઓર્ગેનોફોસ્ફરસ પોઈઝનિંગમાં કયો એન્ટીડોટ આપવામાં આવે છે? તો બધાને આવડતું હશે, ના આવડતું તો શીખી જશો આજે. તો ઓપ્શન બી, એટ્રોપિન સલ્ફેટ આપણે આપીએ છીએ. બરાબર. તો એટ્રોપિન એ સ્પેસિફિક એન્ટીડોટ છે ઓર્ગેનોફોસ્ફરસ પોઈઝનિંગનો. બરાબર. ખાસ યાદ રાખવાનું. અને એન્ટીડોટમાંથી એક ક્વેશ્ચન 100% જ હશે. ક્લિયર? ક્વેશ્ચન 61. સાઇન સિમ્પટમ્સ ઓફ ઓર્ગેનોફોસ્ફરસ પોઈઝનિંગની અંદર તમને કયા સિમ્પટમ્સ જોવા મળશે? ફિક્સ પ્યુપિલ, ડાયલેટ પ્યુપિલ, ફિક્સ એન્ડ ડાયલેટ પ્યુપિલ કે કોન્સ્ટિક પ્યુપિલ. તો જવાબ આવશે ઓપ્શન ડી, કોન્સ્ટિક થઈ જાય. પ્યુપિલ કેવી થઈ જાય? સંકોચાય. બરાબર. કારણ કે એક્સેસિવ કોલિનર્જિક સ્ટિમ્યુલેશન્સ તમને જોવા મળે એટલે મિયોસિસની પ્રક્રિયા તમને જોવા મળે. મિયોસિસ મતલબ કોન્સ્ટિક પ્યુપિલ તમને જોવા મળશે. ક્લિયર? પણ ન્યુટ્રિશનના MCQ જોઈએ. ધ ન્યુટ્રિયન્ટ એસેન્શિયલ ફોર મેન્ટેન ઓસ્મોટિક પ્રેશર. ઓસ્મોટિક પ્રેશર્સ મેન્ટેન કરવા માટે કયા ન્યુટ્રિશન્સની જરૂર પડે? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પ્રોટીન. કયો? એમાં ખાસ કરીને આલ્બ્યુમિન. કયો પ્રોટીન આવશે? તો એમ પૂછે તો આલ્બ્યુમિન. બરાબર. ક્વેશ્ચન 63. પર્સન્ટેજ ઓફ ટોટલ એનર્જી ઇન્ટેક મેડ બાય પ્રોટીન ઇન ધ હ્યુમન બિંગ. તો જે આપણે હ્યુમન બિંગની ટોટલ એનર્જીમાં પ્રોટીન લઈએ તો કેટલા પર્સન્ટેજ તમને મળે? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? ઓપ્શન બી, 10 થી 20% પ્રોટીન લેવાથી તમને એનર્જી મળે છે. બરાબર. 64. ન્યુટ્રિશન્સ રિક્વાયર્ડ ફોર સિન્થેસિસ ઓફ એન્ટીબોડીઝ, એન્ઝાઇમ એન્ડ હોર્મોન્સ એન્ડ કોગ્યુલેશન ફેક્ટર્સ આર. એન્ટીબોડી, એન્ઝાઇમ અને હોર્મોન્સ અને કોગ્યુલેશન ફેક્ટરના સિન્થેસિસ માટે કઈ ન્યુટ્રિશન જોઈશે? પ્રોટીન, ફેટ, કાર્બોહાઈડ્રેટ કે વિટામિન્સ. તો જવાબ શું આવશે? ઓપ્શન એ, પ્રોટીનની જરૂર પડે. રેસ્પિરેટરી સિસ્ટમના MCQ એટલે કે મેડિકલ સર્જિકલ ચાલુ થઈ ગયું. રિમૂવલ ઓફ એન એન્ટાયર લંગ્સ ઇઝ કોલ્ડ. એક ફેફસું આપણે કાઢી નાખીએ એનું શું કહેવાય? તો એની અંદર આપણો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી, ન્યુમોનેક્ટોમી. ક્લિયર? યાદ રાખજો. રાઇટ લંગ્સમાં કેટલા લોબ આવેલા હોય છે?
રાઇટ લંગ્સની અંદર કેટલા લોબ હોય છે? 2 3 2 2 હોય, 3 3 હોય, 4 4 હોય, 5 હોય. તો આની અંદર આપણો જવાબ શું હશે? કેટલા લોબ છે રાઇટ લંગ્સની અંદર? 3 લોબ્સ તમને જોવા મળે છે. કયા કયા હોય? એક તો સુપિરિયર હોય, મિડલ અને લોઅર એટલે ઇન્ફિરિયર તમને જોવા મળે. અને હોરિઝોન્ટલ ફીચર્સથી આ અલગ પડતા હોય છે. ક્લિયર? યાદ રાખજો ખાસ કરીને. અને લેફ્ટ લંગ્સની અંદર 2 લોબ હોય છે. બરાબર? આડમ્સ એપલ ઇઝ રિલેટેડ ટુ આડમ એપલ્સ કોની સાથે સંકળાયેલું છે? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? ઓપ્શન બી, લેરિંગ સાથે આડમ્સ એપલ્સ સંકળાયેલું. કે લેરિંજિયલનો જો ઉપસેલો ભાગ હોય, પ્રોમિનન્સ ભાગ હોય, એને આપણે શું કહીએ છીએ? આડમ્સ એપલ્સ. બરાબર? એ લેરિંગ્સના જે થાઇરોઇડ કાર્ટિલેજ એનાથી બનતા હોય છે. ક્લિયર? યુરિનરી સિસ્ટમના એમસીક્યુ જુઓ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ કમ્પ્લીટલી રીએબ્સોર્બ્સ ઇન પ્રોક્સિમલ કોન્વોલ્યુટેડ ટ્યુબ ઓફ નેફ્રોન? નેફ્રોનના પીસીટીના ભાગથી કયો ભાગ કમ્પ્લીટલી એબ્સોર્બ થાય છે? તો આની અંદર મોસ્ટ આઈમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો જવાબ આવશે ઓપ્શન સી, ગ્લુકોઝ. બરાબર? ગ્લુકોઝ 100% ત્યાં એબ્સોર્પ્શન એનું જોવા મળે છે. રિનલ પિરામિડ આર સેપરેટેડ બાય. રિનલ પિરામિડ કોના દ્વારા અલગ પડે છે? રિનલ કોર્ટેક્સ, મેડ્યુલા, રિનલ કોલમ કે પેલ્વિસ? તો આની અંદર જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન સી, રિનલ કોલમના કારણે એ અલગ પડે છે. ક્વેશ્ચન 70, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ફિલ્ટર આઉટ ડ્યુરિંગ ગ્લોમેરુલસ ફિલ્ટરેશન્સ? તો ગ્લોમેરુલનું જ્યારે ફિલ્ટરેશન્સ થતું હોય ત્યારે કોનું ફિલ્ટરેશન્સ થતું નથી? ગ્લુકોઝ, વોટર, સોલ્ટ કે પછી પ્રોટીન? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? પ્રોટીનનો. બરાબર? તો ડીપમાં હું સમજાવીશ, વિડીયો બહુ લેન્ધી થશે. બરાબર? કે જ્યાં વ્યવસ્થિત એક્ઝામ ઓરિએન્ટેડ ઇમ્પોર્ટન્ટ છે સમજાવીશ. નોર્મલ યુરિન આઉટપુટ ઓફ એડલ્ટ ડ્યુરિંગ 24 કલાકની અંદર કેટલું યુરિન આઉટપુટ હોવું જોઈએ? તો જવાબ આવશે 1500 ml. ક્લિયર? 1 to 2 લીટર. જો 2500 ml કરતાં વધારે તો પોલીયુરિયા. બરાબર? અને ઓલિગુરિયા કોને કહેવાય? 400 ml કરતાં ઓછું, અને એન્યુરિયા 100 ml કરતાં ઓછું. એટલે 3 ટર્મિનોલોજી બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામમાં એન્યુરિયાનું પૂછેલું છે. બરાબર? ઓલિગુરિયાનું પૂછાયેલું છે. તો 400 ml કરતાં ઓછું. એન્યુરિયા એટલે 100 ml કરતાં ઓછું. ઓન્કોલોજી. જો વિડીયો સારો લાગે, તમને કંઈક શીખવા મળતું હોય, ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ મળતા હોય તો વિડીયોને લાઇક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બરાબર? ક્વેશ્ચન 72, ડ્રગ ઓફ ચોઇસ ઇન બ્રેસ્ટ કાર્સિનોમા. બ્રેસ્ટ કાર્સિનોમા માટે ડ્રગ ઓફ ચોઇસ કઈ છે? આ બી એક્ઝામમાં વારંવાર પૂછાયેલો ક્વેશ્ચન છે. તો આની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન સી, ટેમોક્સિફેન સાઇટ્રેટ. બરાબર? એ સિલેક્ટિવ ઇસ્ટ્રોજન રિસેપ્ટર મોડ્યુલેટર છે. બરાબર? એ ખાસ કરીને આની અંદર આપણે યુઝ કરીએ છીએ. ક્વેશ્ચન 73, પ્રિકોશન્સ યુઝ બાય નર્સ ડ્યુરિંગ એડમિનિસ્ટ્રેશન ઓફ કિમોથેરાપી એક્સેપ્ટ. કે જ્યારે આપણે કિમોથેરાપી એડમિનિસ્ટ્રેટ કરતા હોય કઈ પ્રિકોશન લેવાના? એકનો છોડીને. 3 સાચા હોય અને 1 ખોટું હોય. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? તો જવાબ રહેશે ઓપ્શન સી, નેવર એડમિનિસ્ટ્રેટ એન્ટીમેટિક બિફોર કિમોથેરાપી. જ્યારે કિમોથેરાપી આપતા હોય એટલે આપવી જોઈએ, એન્ટીમેટિક આપવી જોઈએ. તો આની અંદર શું હોય? ઓપ્શન સી આપણો જવાબ આપે. જ્યારે કિમોથેરાપી આપણે આપતા હોઈએ પહેલાં એના એન્ટીમેટિક આપવી પડે, કારણ કે નોઝિયા અને વોમિટિંગ ના થાય એટલા માટે. ક્લિયર? પ્રાઇમરી ફીચર ઓફ સર્વાઇકલ કેન્સર ઇન્ક્લુડ. કે સર્વાઇકલ કેન્સરના કયા કયા લક્ષણો તમને પ્રાઇમરી જોવા મળશે? તો આની અંદર આપણો જવાબ શું હશે? જવાબ હશે ઓપ્શન બી, ઇરેગ્યુલર મેન્સ્ટ્રુએશન્સ તમને જોવા મળશે. ક્વેશ્ચન 75 હવે નર્વસ સિસ્ટમના એમસીક્યુ જુઓ. વોટ ઇઝ ધ કરેક્ટ ઓર્ડર ઓફ મેનિન્જીસ? તો આ ઘણીવાર એક્ઝામમાં પૂછાય. ઇનસાઇડ બી પૂછે, ઇનસાઇડ ટુ આઉટસાઇડ. બરાબર? એ રીતે પૂછ્યું છે, અંદરથી બહાર તરફ. તો અમે તમને યાદ રખાય છે ડીએપીનું કટું, ડ્યુરામીટર, એરેકોમીટર અને પાયામીટર. હવે આપણે અંદરથી બહાર પૂછ્યું એટલે આપણે પાયામીટરથી શરૂઆત થાય તો પાયામીટરવાળો આપણો સાચો આન્સર હોવો જોઈએ. એ રીતે યાદ રાખવાનું છે. ક્લિયર? CSF ઇઝ પ્રોડ્યુસ બાય. CSF ક્યાંથી પ્રોડ્યુસ થાય છે? વારંવાર ચર્ચા કરી છે. તો CSF એટલે સેરેબ્રલ સ્પાઇનલ ફ્લુઇડ કોરોઇડ પ્લેક્સસમાંથી સિક્રેટ થાય છે અને એરિકોનાઇડ વિલાય દ્વારા એબ્સોર્પ્શન થાય છે. એબ્સોર્પ્શન પૂછે તો એરિકોનાઇડ વિલાય યાદ રાખવાનું છે. બરાબર? અને ડેલી અમાઉન્ટ એનું કેટલું હોય છે? 500 ml જેટલું એપ્રોક્સિમેટલી એ પ્રોડ્યુસ થતું હોય છે. ક્લિયર? રેસ્પિરેટરી સેન્ટર ઇઝ સિચ્યુએટેડ વિચ પાર્ટ ઓફ ધ બ્રેન? કે બ્રેનના કયા ભાગની અંદર રેસ્પિરેટરી સેન્ટર આવેલું છે? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, મેડ્યુલા ઓબ્લોંગેટા. બરાબર? વાઇટલ ઓર્ગન્સ ત્યાં આવેલા હોય છે. મસ્ક્યુલોસ્કેલેટલના એબનોર્મલ લેટરલ ડિવિએશન ઓફ વર્ટિબ્રલ કોલમ. કે કોલમનું એબનોર્મલી વળી જઈને શું કહેવાય? લેટરલ ડિવિએશન પૂછ્યું છે. તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન સી, સ્કોલિયોસિસ. એટલે એસ શેપ ધારો કે પૂછે તો પણ તમારે સ્કોલિયોસિસ યાદ રાખવાનું છે. બરાબર? લોડોસિસની અંદર શું થઈ જાય? ઇનવર્ડ કર્વેચર તમને જોવા મળે લંબાર સ્પાઇનનું. શેમાં? લંબાર સ્પાઇન. બરાબર? જે પ્રેગ્નન્સીમાં જોવા મળે. કાઇફોસિસની અંદર એક્સેસિવ આઉટવર્ડ કર્વેચર ઓફ ધ થોરાસિક. એટલે પાછળ જે કુંદ જોવા મળે. ક્લિયર? ગોનિયોમીટર યુઝ ટુ અસેસ. ગોનિયોમીટર શાના માટે આપણે યુઝ કરીએ છીએ? તો ગોનિયોમીટરનો ઉપયોગ શાના માટે થાય છે? તો ઓપ્શન સી, રેન્જ ઓફ મોશન જોઈન્ટ જોવા માટે આપણે ગોનિયોમીટરનો યુઝ કરીએ છીએ.
ક્વેશ્ચન 80 એરિયાઝ વેર 2 ઓર મોર સૂચર મીટ કે બે કરતાં વધારે સૂચર મળે એને આપણે શું કહીશું? તો એને આપણે કહીશું ઓપ્શન બી ફન્ટાનેલ. બરાબર. એમાં ખાસ કરીને એન્ટ્રી ફન્ટાનેલનું જેને આપણે બ્રેગમા તરીકે ઓળખીએ છીએ, એક્ઝામમાં વારંવાર પૂછાય છે. ક્યારે ડાયમંડ શેપનું હોય છે, બરાબર, જે ફ્રન્ટલ અને પેરેટલ બોન વચ્ચે હોય છે અને 18 થી 24 મહિને ક્લોઝ થાય છે. ત્યારે પોસ્ટિરિયર ફન્ટાનેલ છે ને આપણે લેમ્ડા તરીકે ઓળખીએ છીએ, જે 6 થી 8 વીકે ક્લોઝ થાય છે. બરાબર. યાદ રાખજો, આ ખાસ બે ફન્ટાનેલ વારંવાર પૂછાય છે. હેમેટોલોજીના MCQ સિરમીજ. તો સિરમ શું છે? તો સિરમ આપણે કોને કહીશું? તો એની અંદર આપણો જવાબ શું હોવો જોઈએ? તો જવાબ હોવો જોઈએ ઓપ્શન સી, કે એક લિક્વિડ પોર્શન છે કે જે બ્લડની અંદર બ્લડ માઇનસ ટુ ધ પ્રોટીન. બરાબર, કે બ્લડની અંદર એક પ્રોટીન તરીકે રહેલું છે જેનું કે સિરમ. બરાબર, લિક્વિડ પોર્શન છે બ્લડનો. ક્લિયર? DNA અને RNA કઈ રીતે અલગ પડે છે? DNA અને RNA કઈ રીતે અલગ પડે છે? તો આની અંદર આપણો જવાબ શું હશે? તમે વિચારો અને જાતે પણ તમે જોઈ શકો છો કે નાઇટ્રોજન બેઝ એન્ડ સુગર, નાઇટ્રોજન બેઝ એન્ડ ફોસ્ફેટ ગ્રુપ, સી એટમ ઇન સુગર અને સુગર એન્ડ ફોસ્ફેટ ગ્રુપ. તો આની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન એ, નાઇટ્રોજન બેઝ એન્ડ સુગરથી બંને અલગ પડે છે. ક્લિયર? આના MCQ એક્વિયસ હ્યુમર ઇઝ પ્રોડ્યુસ. એક્વિયસ હ્યુમર શું પ્રોડ્યુસ કરે છે? તો એની અંદર આપણો જવાબ શું હશે? તો જવાબ હશે ઓપ્શન ડી, સિલિયરી બોડી. બરાબર. અને એક્વિયસ હ્યુમર શું છે? એકદમ ક્લિયર વોટરી ફ્લુઇડ છે. બરાબર. ધ નોર્મલ ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર. નોર્મલ ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર કેટલું હોય છે? વારંવાર એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. તો IOP કેટલું હોય છે નોર્મલ? તો ઓપ્શન એ 8 થી 21 mm ઓફ Hg. બરાબર. ની રેન્જ 10 થી 21 છે, પણ 8 થી 21 એક્ઝામમાં ઘણીવાર પૂછે છે. ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર ઇઝ મેઝર વિથ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર કયા ઇન્સ્ટ્રુમેન્ટો વડે માપવામાં આવે છે? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? ઓપ્શન સી, ટોનોમીટર. બરાબર. ENTના MCQ જુઓ. ઇન્ફેક્શન્સ ઓફ મિડલ ઇયર. મિડલ ઇયરમાં ઇન્ફેક્શન્સ લાગીને આપણે શું કહીશું? જવાબ આવશે ઓટાઇટિસ મીડિયા. બરાબર. ક્વેશ્ચન 87 વાઇલ કોમ્યુનિકેટિંગ વિથ એ હિયરિંગ ઇમ્પેર્ડ પેશન્ટ. કે જ્યારે હિયરિંગ ઇમ્પેરમેન્ટ વાળું પેશન્ટ હોય ત્યારે આપણે એની જોડે વાતચીત કઈ રીતે કરીશું? તો એની અંદર આપણો જવાબ શું છે? તો એની અંદર જવાબ રહેશે ઓપ્શન એ, એની ફેસ સામે ઊભી રહેવાનું અને પછી આપણે બોલીશું. બરાબર. લાઉડ સ્પીકરથી ક્યારે બોલવાનું નથી, યાદ રાખજો, કન્ફ્યુઝ ના થતા. ધ ઇક્વિપમેન્ટ યુઝ ઇન ધ એક્ઝામિનેશન ઓફ ઇયર. તો ઇયરના એક્ઝામિનેશન્સ માટે શું વાપરીશું? તો ઓટોસ્કોપ. And the gland that is located below hypophyseal fossa of the sphenoid bone. એ સ્પિનોઇડ બોનના હાઇપોફિઝિયલ ફોસાની નીચે જે ગ્લેન્ડ આવેલી એને આપણે શું કહીશું? એડિનલ ગ્લેન્ડ, થાઇરોઇડ ગ્લેન્ડ, પિટ્યુટરી ગ્લેન્ડ કે થાઇમસ ગ્લેન્ડ. અને જવાબ આવશે ઓપ્શન સી, પિટ્યુટરી ગ્લેન્ડ. બરાબર. અને કેવું પી સાઇઝની જોવા મળતી હોય છે. બરાબર. ઘણીવાર પિટ્યુટરીના ક્વેશ્ચન આવે છે એક્ઝામની અંદર. બરાબર. 90 હાઇપર સિક્રેશન ઓફ ગ્રોથ હોર્મોન ઇઝ. ગ્રોથ હોર્મોનનું સિક્રેશન વધારે વધી જાય તો કયો રોગ જોવા મળશે? ક્રિટિનિઝમ્સ, મિક્સ એડીમા, એક્રોમેગાલી કે ગ્રેવ્સ ડિઝીઝ. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? ઓપ્શન સી, એક્રોમેગાલી. એક્રોમેગાલી એટલે વધારે પડતો GH હોર્મોન એડલ્ટની અંદર વધી જાય. બરાબર. એ ખાસ યાદ રાખજો. વિચ એન્ડોક્રાઇન ગ્લેન્ડ ઇઝ કોલ્ડ માસ્ટર ગ્લેન્ડ. નીચેનામાંથી કઈ ગ્લેન્ડના માસ્ટર ગ્લેન્ડ તરીકે આપણે ઓળખીએ છીએ? તો તમને બધાને ખબર જ છે. જવાબ આવશે ઓપ્શન બી, પિટ્યુટરી ગ્લેન્ડ. બરાબર. એની અંદર એન્ટ્રી પોસ્ટિરિયરમાં કયા હોર્મોન્સ અને પોસ્ટિરિયરમાં કયા હોર્મોન્સ, એ બે ખાસ યાદ કરજો, એ વારંવાર પૂછાય છે. ડાયજેસ્ટિવ સિસ્ટમના MCQ. ઇન્ફ્લામેશન ઓફ મ્યુકસ મેમ્બ્રેન ઓફ ટીથ. ટીથની મ્યુકસ મેમ્બ્રેનના ઇન્ફ્લામેશન લાગીને આપણે શું કહીશું? તો એની અંદર આપણો જવાબ શું હશે? જવાબ હશે જિન્જીવાઇટિસ. ક્લિયર? જિન્જીવાઇટિસ શું થઈ જાય? કે જે ગમ્સ ઓફ ધ જિન્જીવ એટલે ગમ્સની અંદર ઇન્ફેક્શન્સ લાગીને કહેવાય. બરાબર. અને ખાસ કરીને સ્ટોમેટાઇટિસ મતલબ ઓરલ મ્યુકોસાની અંદર લાગે. હેલિટોસિસનો ક્વેશ્ચન પૂછાયેલો છે. તો હેલિટોસિસનો મતલબ શું થાય? બેડ બ્રીથ થાય. બરાબર. ખરાબ એકદમ દુર્ગંધ આવતી હોય. અને કિલિયોસિસનો મતલબ શું થઈ જાય? કે જે આપણા લિપ્સ હોય એ ક્રેક થઈ જાય. બરાબર. કે જે ખાસ કરીને રિબોફ્લેવિનની ડેફિશિયન્સીના કારણે જોવા મળે છે. કોમન સેલ માઇક્રોબ્સ પ્રેઝન્ટ ઇન ધ ઓરલ કેવિટી. ઓરલ કેવિટીની અંદર કયા માઇક્રોઓર્ગેનિઝમ પ્રેઝન્ટ હોય છે? તો આની અંદર આપણો જવાબ શું હશે? જવાબ હશે ઓપ્શન સી, બેસિલસ એસિડોફિલસ. યાદ રાખજો, ખાસ કરીને ઓરલ કેવિટીની અંદર માઇક્રોબ્સ પ્રેઝન્ટ હોય. બરાબર. ડિસ્પેજિયા મીન્સ, ડિસ્પેજિયા એટલે શું થશે? તો મેં તમને શીખવાડી દીધું. ડિસ્પેજિયા એટલે એબનોર્મલ હોય. બરાબર. ફેસિયા એટલે એસ આવે એટલે સ્પીક, અને જી આવે એટલે શું આવે? સ્વેલોઈંગ. બરાબર. ડિફિકલ્ટી ઇન સ્વેલોઈંગ.
તો કાર્ડિયક એમસીક્યુ જોઈએ કે ઇન ધ હ્યુમન બોડી વોટ ઇઝ ધ મોસ્ટ કોમન કોઝ ઓફ એબ્ડોમિનલ એઓર્ટિક એન્યુરિઝમ્સ. તો એબ્ડોમિનલ એઓર્ટિક એન્યુરિઝમ્સ થવાનું મોસ્ટ કોમન કોઝ કયું છે? તો સિફિલિસ, હાઇપરટેન્શન, ડાયાબિટીસ મલાઇટિસ કે એથેરોસ્ક્લેરોસિસ. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? ઓપ્શન ડી, એથેરોસ્ક્લેરોસિસ. એથેરોસ્ક્લેરોસિસ મતલબ શું થઈ જાય કે જે આર્ટરી હોય પ્લેગના કારણે આર્ટરી હાર્ડ થઈ જાય અને નેરો થઈ જાય, એને કહીએ એથેરોસ્ક્લેરોસિસ, કે જે મોસ્ટ કોમન કોઝ છે એબ્ડોમિનલ એઓર્ટિક એન્યુરિઝમ્સનું. ક્લિયર? ક્વેશ્ચન 96, એન્લાર્જમેન્ટ ઓફ ધ હાર્ટ મસલ્સ ઇઝ રિફર્ડ ટુ બાય વિચ ટર્મ્સ. કે હાર્ટ મસલ્સ એન્લાર્જ થઈ જાય એને આપણે શું કહીએ છીએ? પેરિકાર્ડિયાટિસ, માયોકાર્ડિયાટિસ, કાર્ડિયોમાયોપેથી કે કાર્ડિયોમેગાલી. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? ઓપ્શન ડી, કાર્ડિયોમેગાલી. બરાબર, એટલે કે હાર્ટનું મોટું થઈ જવું. ક્લિયર? ક્વેશ્ચન 97, વોટ ઇઝ ધ અર્લીએસ્ટ સાઇન ઓફ કાર્ડિયોજેનિક શોક. કાર્ડિયોજેનિક શોકનું અર્લીએસ્ટ સાઇન કયું છે? અલ્ટર કોન્શિયસનેસ જોવા મળે, ટીકીકાર્ડિયા, ડિક્રીઝ યુરિન આઉટપુટ, પ્રેઝન્સ ઓફ S4 હાર્ટ સાઉન્ડ. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, ટીકીકાર્ડિયા. બરાબર, કાર્ડિયોજેનિક શોકનું અર્લીએસ્ટ સાઇન તમને પૂછે તો ટીકીકાર્ડિયા.